આપણે એક એવા વિષય ઉપર વાત કરવી છે કે જેની વાત કરવી અત્યારે બહુ જરૂરી છે. ઘણીવાર આપણે ઓછો અનુભવ અને એના કારણે આપણે અમુક વસ્તુઓ ખાતા હોઈએ છીએ. તો જ્યારે આપણે નવો ધંધો ચાલુ કરવાનો હોય ને ત્યારે એક બે બાબતો એવી છે કે એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે નવા ધંધા કરતાં પહેલાં આપણે જે તે ધંધો કરવાનો છે એનો આપણી પાસે કેટલો અનુભવ છે, બરાબર. જો એ અનુભવ આપણી પાસે નહીં હોય ને ડાયરેક્ટ આપણા પૈસા ખર્ચીને આપણે ધંધો ચાલુ કરશું ને તો આપણે પછી પસ્તાવાનો જ વારો આવશે. એટલે એવા એક બે વિષય છે જે હું મારા અનુભવ ઉપરથી હું તમને વાત કરું તો સૌથી પહેલાં તો આપણે જે ધંધો કરવાનો છે એનો અનુભવ આપણને પૂરેપૂરો હોવો જોઈએ. નંબર 2, આપણે જે માર્કેટમાં લેવાના છે તેનું સ્ટ્રક્ચર કેવું છે, આપણે એ માર્કેટમાં આપણે નવા છીએ કે પહેલેથી એ માર્કેટનો આપણને અનુભવ છે. જો આપણે એ માર્કેટ આપણા માટે નવું હોય ને તો આપણે એકવાર એ માર્કેટ આપણે ચેક કરવું જોઈએ કે આપણા માટે અનુકૂળ છે કે નહીં. આપણે જે પણ ધંધો કરવો હોય એનો અનુભવ આપણી પાસે પૂરેપૂરો હોવો જોઈએ. પછી આપણે એવું ન થાય કે આપણે પછી આપણી સહનશક્તિ હોવી જોઈએ ધંધો ચાલુ કર્યા. ધંધાનો નિયમ છે પછી આપણે 12 મહિના 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એ આપણે પરીક્ષાનો સમય હોય છે, બરાબર. અને પરીક્ષા તો આપણે પાસ કરવાની હોય. એ પરીક્ષામાંથી આપણે જો પાસ થઈએ ને તો જ આપણે ધંધો આપણને ઘણી વખત કેવું થાય આપણે નવો ધંધો ચાલુ કરીએ અને પછી આપણો ધંધો જે આપણને સેટ થતો હોય તે જ આપણને એક મોટી ઉતાવળ થઈ જાય કે આપણે કેમ આપણે જે ધાર્યું થતું નથી, આમ નથી થતું, તેમ નથી થતું. એના માટે આપણે ઘણી વખત એ ખોઈ બેસીએ છીએ. એટલે આપણી સહનશક્તિ પણ હોવી જરૂરી છે. ત્રીજું કે આપણો જે પણ ધંધો આપણે કરવાનો છે એમાં આપણે ઈમાનદારી હોવી જોઈએ. જો ઈમાનદારી નહીં હોય ને તો સાહેબ આપણે માર્કેટમાં નીકળી જાય. ઈમાનદારી મોટી વસ્તુ છે. તમે ઈમાનદારી વગર કશું નહીં કરી શકો. જે વેચવો છે શ્રેષ્ઠ, સારું અને ચોખ્ખું વેચવું. પછી ઘણી વખત કેવું થાય આપણી સાપ માર્કેટમાં ખોટી ઊભી થાય એના કારણે આપણે ધંધાનો લોસ થતો હોય છે, બરાબર. પછી આપણે જે તે ધંધો કરવાનો છે એના લેવલની દુકાન આપણી પાસે હોવી જોઈએ, એનું ભાડું, એનું સ્ટ્રક્ચર. પછી ઘણી વખત એવું થાય કે આપણો ધંધો નાનો હોય અને આપણે મોટા ભાડાની દુકાન રાખી દેતા હોઈએ, બરાબર. પછી ખર્ચો વધારે થાય ને આવક ઓછી થાય એમાં આપણે ધંધો કરવાનો વારો આવે, બરાબર. અને વાત કરવી છે મેં આપણા લોકલ આપણું જે બનાસકાંઠાનું જે માર્કેટ છે ને એના ઉપર. પછી આપણે કોઈ ઇન્ડસ્ટ્રી કે મોટી કંપનીની વાત નહીં કરતો. મારો જે અનુભવ છે ને એના ઉપરથી હું તમને આ વાત કરી છે, બરાબર. સારું લાગે તો 2 વ્યક્તિને આગળ મોકલજો, બરાબર. થેન્ક યુ.